મારું હરું હજી સુધી આવ્યું નહીં. હરું અને ભોગવાય ચો જવું મારે કોક ના કોક તો કરવું જ પડશે. હવે પૈસા કપાઈ ગયા, હવે બધું થઈ ગયું, પણ હજી સુધી કોઈ આવ્યું નહીં. હા ભોના, અરે ભોના આ હાર મંગાવ્યો તો મેં, પણ હજી સુધી આવ્યું નહીં. પૈસા કપાઈ ગયા હ. અને જો અંદર કોઈક આવું લખેલું આવે, આવું બતાવે કે તું મને જો હું તમને બતાવું. ઓમાં હું કઈ જઈએ ને એવું નહીં આવતું બરોબર. જો ને તમે આવું લખેલું નોટી નોટી નહીં આવે તું મેં એવું કોઈ કારણ લખેલું. હા નહીં થતું ઓર્ડર જતું એ વસ્તુ ખોઈ ગઈ કે અંદર હદ નહીં. એટલે પણ પૈસા કપવાના હ. પૈસા કોઈ થોડી મફત આવે. આ તારા મોમાં ખેતરોમાં મજૂરી કઈ કઈ પથારી ખોડાઈ જઈએ મારી. શું કરશું તારે? હું કામ મંગાવ્યું તારે જોયા ખાવા પડે તમને. આ તો મને પેલો રહ્યો ને પેલો અજ્યો એને મને કીધું તું કે આ રીતે ઓર્ડર કરીએ કે તું બદલે ફટલે બધું આવી જાય, પણ કોઈ આવ્યું જ નહીં મારે. આ રીતના હોનાનું વસ્તુ મંગાવવા આ રીતના અંદર દુકાન જોઈએ જ દેજો. બે ઇંચો જઈશું દુકાન જોઈએ. એટલે આ તો ઓનલાઈન મંગાવ્યું. આ પેલું ફ્લિપકાર્ટ આવે ને એના ઉપર હજુ સુધી આવ્યું નહીં. અને દુકાન વગર ચોઈ ના કરશું તાના શું કરશું? ચોઈ લાવીશું. પોલીસ કેસ કરવો? પોલીસ વાળા મોનફે કરી કે વસ્તુ મંગાવી પૈસા કપાઈ જાય. કોઈ મેસેજ આવ્યો તું કઈ પૈસાનો? પૈસા તો કપાઈ જતા ખાતામાં. મેસેજ કોઈ આવ્યો? મેસેજ કશું નહીં આવ્યો. કોઈ પૈસા જોઈ જતા એટલે પૈસા તો કપાઈ જાય એનો મેસેજ આવ્યો. હા, પણ બીજું કોઈ મેસેજ નહીં આવ્યો કે તમારે આવી જાય કોમ આવશે કે તો જબ્બર કાંડ કઈ દે તમે. ખબર કોઈ પડતી હે નહીં. આ બધું તું ગુજરાતી કરી આલ મને. આ બધું ઇંગ્લિશ નહીં ફાવતું. આપડે ગુજરાતી તો કા કરવું પડે તાર? મને નહીં આવે. તું લે તું મને ગુજરાતી કરી આલ. મને બીજું કોઈ નહીં જોતું. મોઈ જા પૈસા તો તું મને ગુજરાતી કરી આલ. પણ આવું શીખવાનું તો કોને કીધું તમને? એટલે આ તો હાર હારો લાગ્યો. કોક નો તા મમ્મી હું કેટલાનો હે? 80,000 નો હાર. આ પૈસા જોઈએ એટલા બધા? પેલા હિરંડા પડ્યા તો વિકી ભાઈ. અલે તારી આવું બધું કા કરવા આવતું તમારે? તા મમ્મી નતું કીધું મેં. તો હવે ક્યાં ખબર પડશે તું? હા, તા મમ્મી નહીં ખબર. એ હિરંડા તો પેલી ઓયડીમાં પેલું વખાણ નહીં પેલી લીધું આપણે ઓયડી. એ ઓયડીમાં મેકી રાખ્યા હતા. એવું તો આગળ આવો વાત કરી કોક જોઈએ. આ તો તડકો લાગે મળશે. અત્યારે આવો પેટ્રોલ નહીં અંદર. ધક્કુ મારવા ચક્કુ તો મારા આવું કરવા ભોનાને બિચારા કષ્ટ પર એવું ના કરવું જોઈએ. તમે તાને ખબર પડતી નહીં તમને? આ બાવળિયા ઓઠો ઉભી રાખા. આ કો બાવળિયા ઓઠો બતાવજો હવે જોઈએ શું થયું તમે. ઓમાય કા તો ને દેખો મજા આવશે. હાસ જો આવું લખ્યું એકાઉન્ટ લખ્યું ને. હા, ઓમાં જોયું હું ભાઈ આ ઓર્ડરમાં જોયું. જો આટકા ખુલ કરે એ તો નેટે નહીં આવતું. આમ તો બાવળિયામાં ચોઈ નેટ આવે તમારે. એ મંગાવેલું ચો મસ્ત નહીં. હવે ડિલિવરી ચો આવશે ચો એવું કઈ કીધું તું? હા આવશે ચો આવશે તો આ એપ રહી ને એને ઓનલાઈન મોકલી બધા એમ કે લેવા છો જવાનું. હા એ તો આપણે નાલી જાય. તાર ઘર ખબર વગર ચોઈ હાલવા આવે એ તને? એટલે ઓ મેં એડ્રેસ તો અંદર લખ્યું જ નહીં. તો પછી તાર એડ્રેસ લખવાનું કહેતો હતો કે તમારે પેલું સરનામું હોય, સરનામું એર્યું લખવાનું. એડ્રેસ હોય, એડ્રેસ વાળું ફોલ્ડર આવે ને એના અંદર. એ તમે તો બાવળિયા બાજુ કહો તો બાવળિયા તો મિહોણ કેટલા હે? મેં તો એવું કશું કોઈ એડ્રેસ તો લખ્યું જ નહીં. તો પછી હવે ચોકન જઈશું લેવા. હવે કરશું. હા, એ દેખાતું નહીં. આમ રહો ને તમે એસી ખબર. હવે આપડે તો ભારી જમીન આટલા વગડામાં હોય તો વગડામાં જ પડી રહીએ ને. પૈસા 80,000 રૂપિયા હવે લાવશો તો પાછા માગશે તો મમ્મી. નહીં તને નહીં આવડતું. તું આટલો મોટો યાર મોબાઈલ વાપરે તું તો તને આવડતું જશે ને. કોક ના કોક તો હશે ને અંદર જોવાનું. જો આ તો શું કે ખબર પેલું ઓનલાઈન સ્કેમ થઈ ગયું કે એવું થઈ ગયું લાગે. આવી જવું જોવા ના. હા, આ તા મમ્મીએ જો બધું મંગાવવાનું કર્યું કીધું તું, પણ મેં નહીં મંગાવ્યું. આ બધા નથી. અરે હારી મારી મંગાવી કીધું તો હારી મંગાવી રહી. આવું મંગાવી આવી જાય. આ જ નહીં વસ્તુ તો. એટલે આ તો મને ગમે છે. તું મૂકો સરપ્રાઈઝ આલું ને તો તમારી સરપ્રાઈઝ થઈ જાય. હવે કરશો થઈ જાય તા મમ્મી. હવે કરશો તમારા ભોના લગનમાં પહેરા તો ચેવું લાગે વટ પડી જાય. પણ એમ નહીં હવે કરશો હું તાન. વળગો તમારે નીકળી જાય ને હવે તો કોઈ નહીં. પેલા ઘઉં પડે ને 4 કટ્ટા વેકી મારશું. એવું કરવાનું? હો 4 કટ્ટા પડ્યો એમાં વેકી તા મમ્મી થોડા પૈસા દેવા એટલે ઘર ચલવી જાય. પેલી જમીન નું કર્યું છે તમે પછી? હા, પેલી જમીન નું આપણે લીધી હતી બધી. કઈ
પેલી ભાણી પેલી આપણે ગીરવે મેં કીધી બધી લઈ લીધી હતી. એવું કર્યું એનું કોક બનાવવાનું કહેતા હતા તમે ચમ બનાવવાનું આપણે જમીન તો ખેતી કરી ચલવી ખાઈએ. કોક કે કીધા ખેતર કોક બનાવશું કોક મોટું આપણે કોક એવું કોક કીધું તું નહીં યાર તમે ચાલ કોક કીધું તું તમે એવું એ બંધ કરો આવે પાછા નહીં આવે મને લાગતું નહીં આવે તો ભાઈ આટલું બધું મેકિંગ જ્યાં હેડ ને મુવા 70,000 તો મુવા. પછી નહીં કહેતો પેલી જમીનનું તમે કોક કીધું ખરું કોક બનાવવાનું એ કામકાજ ચાલુ કર્યું કે નહીં મને યાદ નહીં આવતું એ તું કહેવા માંગે મને કોઈ ખબર નહીં પડતી. તો તમે ગોમના શેરે પડ્યા ખબર પીન પેલા હું દારૂ જબ્બો પીતો હતો. હા હવે યાદ આવ્યું હા એ પેલું આપણે જમીનનું પેલું કાગા બાગા બધું લઈ લીધું તું ખબર મેં તમને કીધું તું ઓહો. કે જમીન આવી ગઈ પાછી તમે કહેતા કે આવી ગઈ ઓહો, હવે ઓહો. તે હું જમીન તમારે ચપ્પલ લાવ્યો તો ચપ્પલ લાવ્યો હા, તો. તે એવું કરવાનું એનું એ જમીન કોક બનાવવાને આખી આપણે એમ કર તો આપણે જો આટલામાં ખેતી ના કરવી પડે. હા. તાર મમ્મી ખુશ રહે મસ્ત મોમો ભોનો મસ્ત ને બંગલો બનાવીને રહીશું અને જમીનનો કોક સારો કોક વિચાર કોક એવું મસ્ત બનાવીએ આપણે. શું બનાવશું તમે કોક બનાવવું તો પડશે. પૈસા તો અમુક ખર્ચ છે હો. કોમ્પ્લેક્સ બનાવી દઈએ મોટું જ દઈશ હમ? કોમ્પ્લેક્સ બનાવી દઈએ ભાઈ ધંધો ખોલ નાખશે તો ભાડે આપી દેવાને અત્યારે તો એવું જ ચાલે બેઠા બેઠા પૈસા મળે એવું? હા તો એમાં ખર્ચો કેટલો થાય? ખર્ચો તો થાય યાર કેટલો? કરોડ 2 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા જોઈ લાવે ભોણા. પાન તો ઘણી કેટલા હશે ખબર નહીં. પેલું નહીં મરદ ના માથે મેળું ને પેલું ના આવું કોઈ પેલું આવે ખબર દેવું માથ શું કહેવાય મરદ ના બેટા માથે દેવું એના મરદ કહેવાય હા ભૈયા આ જો આ ટોલ પડવા માંડી. એટલે એ તો પડાય યાર પડાય તો કોક કરવું પૈસા તો પડશે. આવશે તને આપણા બાપ દાદા પેલું એ તો કર્યું નહીં ઝાડ બાડ તો ઉગાડ્યું નહીં તો કોઈ કોક કઠલા તો કરવા પડશે ને શું કરશું? એ તો કહું તને સેટિંગ કરો ચોખ્ખી કરોડ 2 કરોડ રૂપિયા લૂંટવા જઈએ બેંક બેંક લખા પેલો વીઘો પડે ખતો કરી દેવો. એ ખર્ચો કરશે તે કરોડ રૂપિયા હશે ને હાઈવે તો છે કેટલા આવશે પણ આપણા મેહોના ભાવ કેવા ચાલે ખબર તને? કરોડ રૂપિયા તો નહીં હોય ને મેહોનામાં હાઈવે ટચની જમીનના ભાવ કરોડ 2 કરોડ ઉપર ચાલે. પેલી વખત મારા પાસે એક આવ્યો તો દલાલી લેવા મને એવું કહેતો હતો કે આ વીઘા કે તમને 4 કરોડ રૂપિયા આવે. તો તાન આપી જ દેવા તાને હું હાથ તો હાથ માં બિલ્ડિંગ બની ગઈ હોય માં ડોહાઈ રાખેલી જમીન તો આવું કરશું તાર તાન. ભાઈ રાખેલી તો આવું કરશું જમીન તાન. જેમ તો કઈ પરસો વેવી જમીન લીધેલી છે. પણ આવું કરશું તને રાખે એવું હોય તો રાખવાનું કોણ ખહેરવાનું ના. કોણ હું કરવા કોઈ કરવાનું કોણ ખાલી વાત તો કરી જોઈએ એ જો એ વખત આજથી મહિના 2 મહિના પહેલા એ 4-5 કરોડ રૂપિયા કહેતો હતો તો અત્યારે તો 10 કરોડ તો હશે ને. 10 કરોડ ની બીજી જોબ તમે રાખી દઈશું ને આ એક કોમ્પ્લેક્સ બનાવી દઈએ. તમે કોઈ 4 કરોડ આલે ને હવે કે 10 કરોડ આલે હું કરવા શી ખબર તમે મહિના 1.5 મહિના કોઈ તો 4 મહિના પહેલાની વાત હે. એ તો મને 4 તે વાત- કરોડ કહેતો હતો. તે મહિનામાં ડાયરેક્ટ ભાવ વધી જાય ડબલ થઈ જાય ભાવ આપણે એનો ભાવ કીધો તો મેં તો મારો ભાવ કોઈ નહીં કીધો. હવે હું એને એમ કહું કે 10 કરોડમાં વેચવી મારે બોલ લેવી હોય તો લઈ લે. એ લઈ લે લગભગ તો લઈ જ લે કે હીરો એકમ કોક મોટું બનાવ કહેતો હતો. એવું હા તો કરો તો પેલી જમીન પછી કઈ ધૂમ ખાઈ જા હા ના એ તો પડે એ હોનું જ છે. એને એકમ ખેતી કરીએ ને તો આપણે ખેતી ચેટલું રહી જતો. કે તો યાર ખેતી હા, પણ ખેતી તો હવે કરીએ છીએ કે નહીં કરતા ઘેર ભાઈ એકમ કોક બનાવીએ ને આપણે હા. આવીને કહીએ તો એકમ જો બનાવીશું મને કોક આગળ કોક શું બનાવવું? કોક બનાવીશું તું તાર મગજમાં વિચાર ફેક્ટરી બેક્ટરી કોક નાખી દઈએ કોક ખારી એ નહીં તું કોક તાર મગજમાં વિચાર એ તો વિચારશું આ તમે કાગળ બાગળ તૈયાર કરો પછી તમે જમીન વેચી મારીએ તો એવું કરવું. હા હા 4-5 દાડા પછી મળો કાગળ બાગળ નું કોક કરીએ એને એનું કચરા કરી નાખીએ ને બોલશે નહીં તમારા મમ્મી મામી મને તો કોઈ ખબર નહીં ભાઈ અમે તને ખબર તો કે બહેરાન બુદ્ધિ તેચરોમાં હોય પણ ખાવાની એ ખબર નહીં પડતી. ખાલી એને ખાલી એવું કહું છું ખબર હા આ હાલો હારો હ આ હારો હ અને આ ઢેકણું લઈ આલો. તમે હાલ હાર મંગાવી શું કર્યો એ તો 70,000 પડી ગયા હતા. પડી જતા ઓય તો ચિંતા હેડ આપણે હવે તો કે ના આપણે ગાડી લઈને ભરવાનું હવે તો મેં તમને કીધું ને ગાડી તો વેતન ચો ના પાડી હતી પણ હાલ થોડી યાર તને તો મને સેટ જાય પછી હું અત્યારે નહીં કહેતો કે હાલ લાવી દેવાની આપણે ફોર્ચ્યુનર લાભી જ છે. હા એ કાળો ફોડો હા હા ઓમે મોમાં બોના કાળા કલર બહુ ગમે જો આપણે સ્પેન્ડર કાળું જ લાવે ને હા કાઢી જ લાવ. હાથવાળી બે લાવવાની કે હા ધોળી કાળી ના કાળી લાવવાની ને આગળ ખોડલ સદા તે લગાવવાનું પાછળ અને પાછળ રોમા ધની હા બીજું કોઈ ના જોવા આપણે એ તો ત્યાં જોવે જ કે બાઈક તો મારું હાર્યું તમે તો જોશો બાઈક આટલે કુલ લઈ લે આપણે જોતા જ ખરા કે જમીન તો બતાવો છે બી એ તમારે રોડ ટચ કહેવાનું તમે હા? હા
પેલી આપણે નથી આપું પેલી વખત હવે તને વિડીયો મોકલ્યો તો એ જમીન લીધી પેલા મજૂરી વાત કરતો પેલા તો ખેતર ચાર હતા. ના. ઓહો, હેરી? હા. એ જમીન હાઈવે ટા જઈને બાજુમાં હાઈવે જાય નેશનલ હાઈવે જાય? હા નેશનલ હાઈવે જાય? અરે પણ બે ચાર જે મેહોણા વાળો જોડો ને એ હાઈવે ઓહો હો. તાને આવતા હશે તમે મજબૂતી કરી દો પૈસા ઓહો કરીએ કોખેડો ના એનું કોઈ કરો તમે કાગળે બગાડું કોઈ કરો આવું ઘેર મૂકવા આવું જતા રહ્યો હવે તારા બાઈક ને હ નહીં કોઈ પેલું યાર, પંચર પડ્યો ખું ધક્કો મારજો પછી મને ધક્કો. ક્યાં મૂકવા આવ્યો તમે એટલે પછી મને તમે મૂકવા આવ્યો. ઓટા ફેરા કરવાના હતા મોમાને હજી તો પેલા ખેતરના અંદર મારે ભેહો માટે ચાર પૂરો કરવાનો પણ તમે જતા હતા કોનો હા ખંતા ખંતા અરે આ પૈસા યાર હું તાર મોમે ખોપી જાય ને તમે બખાવ કર ખબર નહીં એક તો અમે બહેરો બુદ્ધિ થેચનો હોય ને ખોટી મગજની પથારી ખોલી તમે યાર આવડતું નહીં ચાલો નાટક લઈને બેસી ગયા તમે હા હા ના એ તો હવે વાંધો નહીં એ તો સિત્તેર તો મુવા પડી ગયા પણ હવે આપણે પેલું કરી જ નાખવું એ તો કરશું ખરી તું ખાલી પ્લાન તૈયાર કર હવે તારો મોમો જો તું ખાલી હવે તૈયાર જ થઈ ગયો યાર હવે તૈયાર થઈ ગયો અત્યારે પીધો પીધો બધું જાણે બધું ઉતરી ગયું એટલે પીવો જાય ને એમ ને હા તારે નહીં પીધો તો તમે કોઈ ઉતરી ગયો એટલે પીવાનું તો બંધ કરી નાખ્યું એ વખત પીધો તો એ બધું અત્યારે ઉતરી ગયો જો તારા મોમાં શરીર એ વખત જો તું પાડા જેવું અત્યારે જોજે ભૂખ લાગી થઈ આ જાય જોજે બધું યાર ખાવા બાવાનું ખાવા કે નહીં ખાતા ખાવ તો ખાવું પણ નહીં મજા આવતી હવે આપણે શું કરવાનું એક બની જાય ને એટલે દરરોજ રાત મેં તમને કીધું ને 2-3 દાડા પછી મળો કાગળિયા બગાડ્યા સેટ કરી નાખો આપણે કોમકાજ ચાલુ કરી નાખીએ પછી આપણે હા ભાઈ કરીએ ધંધો ખોલીને બેસી જઈએ બેઠે બેઠા જ ખમાવાનું અહીંયા તો મહેનત મજૂરી કરશું એ વાત સાચી યાર તો પછી હવે તો તમે ગયા દેખા લાગે એવું મને નહીં રે હજુ તો હું જવાનું જોઈ જવાનું હજી તો તાર મમ્મી જોઈ મમ્મી કેવું પડશે મારે એવું કે જવાન ક્યાં રે તાર મમ્મી જોઈ હજી બીજી ત્રણ લાવું એવો હું તાને કેવું પડશે મારે ઘેરા કેવું પડશે મારે હવે હે તું ઘેરા લડાવ કેવું પડશે તું લડાવતો ને નકર મને ખાવાનું નહીં આલે તમે કીધું નહીં આવું એ તો હું તો મસ્તી હું તો કર હું કહી દઈએ પણ આપણે સેટિંગ કરી નાખજો તમે પેલું કીધું ને તમે જમીન હા આપણે બે ભાગમાં ભાગમાં તો નહીં કહેતો હું તમને ખાલી કહું હું તને મારા ગાલે હું તમને મારે નહીં આપણે બે ભાગમાં તું મારો ભોનો તો લાડક વાળો ભોનો હતો ના પછી આ તો કોઈક દેખાતા એટલે રહ્યો ડાયરેક્ટ મારું પછોડ નાખો હા? કે પણ તે કીધું તો આવું મને બુદ્ધો નહીં મને ખબર નહીં પડતી બધું તારામાં ભરવાનું મારા તો ખાલી પૈસા ગણવાના અમે એકરો બગડો તગડો એ રીતના હા, એવું ગણતા આવે ખરી હા એમ તો હોવ દી આવડે પછી હોણા આગળ જો હો પછી પાવ પેલથી બંડલ સાઈડ હા. એકરો બગડો તગડો આખી જિંદગી પાર જાય મને 2 કરોડ ગણી જાય આ રીતના તો હા હા આખી જિંદગી થાય 2 કરોડ ગણતા આ રીતના તો એ તો હવે થાય એ તો પેલું મશીન નહીં આવતું બધા બેંકમાં ગણતા ખબર પેલી વખત જોતો ને બેંકમાં પૈસા ઉપરવા તે ફટફટ ગણાઈ જતું હતું એવું મશીન લાવી દઈશું પછી આપણે. તમારી હા, એના તો- લાઈટ જો લાઈટ બાઈટ હે ઘેર એટલે લાઈટ તો યાર આવડો મોટો ઢોપલા નહીં નાખેલા નેશનલ લાઈટ ના યાર ઓકાત નાખો ને કે હા? ઓકાત નાખો ઘેર આવું મૂકો આવું ગુનેગાર કોક ચાલુ થઈ હું ચાલુ કરો હતું આવ્યું કોઈ આવ્યું પેલું આવ્યું ગયું બધું ચાલુ થઈ જાય કે આ મોબાઈલ માં વેકી મારો પેલો પેલો પહાડ મોટું સફરજંગ વાળું આવે ને રોજ લાવવું ના લવાય ચમ ના લવાય શું થાય મમ્મી ધોઈ નાખશે આ બરોબર હવે આપણે પેલું બની જાય પછી તો આપણે મોટા મોટા જો એન્ટ્રી આમ કરી ગાડીઓ લઈને ભરવાનું પછી તો હા. મોબાઈલ તો ઉપર જોવાનું હોય આમ પછી પેલા હીરા નતા કેતા પેલું જોયું તું તે પેલું જોવા તું પેલું આવે યુટ્યુબ ના અંદર કોઈ યુટ્યુબ ના અંદર આવે પેલા યાર ડાયલોગ નહીં માતા હમ शेर की औलाद है હા हमसे टकराने का मतलब है तुमको धूल में रख दौड़ने का હા હા એવું કરવાનું બચ્ચાની બચ્ચા. સાયન્સ પિક્ચર જોયું છે હા. હા. આવું મૂકો આવું ઘેર મૂકો ના હું જાઉં અને તું ટેન્શન ના લેતો હોય તો કોઈ કરીએ સેટિંગ હા. તો પૈસા તો તું આવી કાગળ જાય. તૈયાર કરી દઉં તું હા. ખાલી કોક પેલું હારો બિલ્ડર હોય ને, રાગ નહીં પકડવાનું તો? બિલ્ડર હોય ને પકડવાનું હીરો વધારે હાલો એવું હે હાવ તો તમે જો હું જવું હવે હારું હો? હા જય માતાજી જય માતાજી કહો સેટિંગ કરો પેલું પાછું કાગળિયા બાગળિયા તૈયાર રાખજો 2-3 એ તો દાડામાં. બધું હું તૈયાર કરી દઉં મમ્મી કહી દેજો કે ધોકાવશે હા હા પૂછ્યા વગર વેચી મારી બધું ના મોમીન તો કહી દેવાનું ને મોમીન આખા મસ્ત રીતે આમ પ્રેમથી સમજાવવાની કે જો બેટા આપણે આ રીતે પેલા આ વસ્તુ ના કેતા ચોરાઈ ગઈ પેલું આવ્યું નહીં એ વસ્તુ ના કેતા પેલા ના, પછી કે છે એ તો હું પેલા અજ્જન મળે ને એટલે અજ્જન કહે મૂકું તે ડફોરમાં આ રીતના ઓર્ડર કરતા શીખવાયું તો મારા પૈસા જતા મારા પૈસા પાછા લાવી વાત સાચી છે. બરોબર
એને બધું આવડે મોબાઈલ નું હા કેજો એટલે એને વાત કરે. પણ હવે જો તાર મમ્મી શાંતિ સમજાવું તો જો આ કાગળ જે આવી જમીન વેચી મારીએ અને પેલી જમીન ઉપર કોક બનાવીએ અને એના બીજા પૈસા આવે એથી એક સારું ઘર બનાવીએ. એમાં તું હું અને ભોણો 3 જણા રહીશું. ભોણાના ઉપર મકાન આલશું, આપણે 2 નેચર રહીશું. ચાલે. અને પછી આપણે બીજી થોડી જમીન લઈ લઈશું બા. તું તારે બેહોનું ગાયોનું ને જે બધું કરવું હોય કરજે તું. અને અમે 2 જણા મસ્ત બાજીને રોટલા ઠેફે શાંતિ ચલાવજે. અને પેટ્રોલ ના હોય તો પૈસા આલું. ના 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 લે આ 100 રૂપિયા પડ્યા પેટ્રોલ ને ખાઈ જજે. અને વધારે ચલાવવાનું નહીં, અત્યારે ટ્રાફિક વધારે હોય તો રોડ ને બધું ચલાવતું નહીં. શાંતિ. તું મારા એક ના એક ભણો બેટા. હો ને? હા એ હારું હેડો. હારું શું મારા પેટ્રોલ ના પાડી દીધું નકર આવજો. મૂકવા જવું પડે મારા મોમાં